ધનશ્યા નાડોદા રાજપૂત સમાજને ભલા માણસ શું વિવેક છે સાહેબ. અને એવો જ મારો ભાઈબંધ, બધાય મારા ભાઈબંધુ છે, પણ જેને અમે પાલનો હાવ જ કહીએ છીએ, જેને ગમે ત્યારે મોજ આવે છે અને અનેક સારા કાર્યો બીજા સમાજમાં બીજા માટે કરે એટલે અમને મોજ આવે. એક ઈ ચોખવટ કરી દો કે અમે જેટલા મોટા સારા કામ કરતા હોય સમાજના, ઘણી વખત એવું આવે કે ભાઈ તમે ફલાણા વિશે બોલ્યા હતા ને ફલાણો આવો નીકળ્યો ને અમને કોઈ કેમ કે આ બીજા હાટે કરે એટલે અમારે રેવાય નહીં. બીજું જે બીજા માટે કરે ને અમે બોલીએ એની પાસે અમે કોઈ દી નથી માંગ્યું, પૂછી લેવાનું છૂટ છે. કોઈ પણ પોતા માટે નથી માંગ્યું, મારે થોડું ઘટે છે, મારું આ ફાર્મ લીધું છે અને બહુ આટલા કરોડનું ને એમાં થોડાક 20 કરોડ ઘટે એવું આજ સુધીમાં કોઈ 20 આટલા કરોડમાં લીધું છે ને એમાં 20 લાખ ઘટે છે તો 20 લાખ 25 લાખ તમે કરો 25 એમ કરીને કોઈ મદદ. આ તો દાખલો 25 લાખનો, પણ 1 લાખે માંગ્યા હોય ને જો કોઈ દી અહીંથી કોઈ સાબિત કરી દે તો ચારણના પેટનો ન કહેવો ભલા માણસ, પોતા માટે માંગ્યા હોય. પણ ક્યાં સારું થતું હોય ને અમારાથી રહેવાય નહીં. હા, એટલે ઉપેન્દ્રસિંહજી ચાવડા એને જોરદાર તાળીઓથી વધાવો. એવો દાતાર માણસ છે, મિત્રતા એને નિભાવવા વાળો માણસ છે, મિત્રો માટે મરી પડે એવો માણસ છે. એની સાથે પધારેલા બધા જ મિત્રો અમારા રામભાઈ પટેલ રાજપૂતો અને પટેલ ને મિત્રતા આવીને આવી રહીએ ને તો ઘણા કામ સારા થાય છે. આપણે બધાને હપીને રહેવાનું છે. અમારો રામભાઈ, હા, એટલે અને મારા એવા જ પરમ મિત્ર મારો અને સમગ્ર આ સિંધવ પરિવારનું ગૌરવ છે, જે જર્નાલિસ્ટ કર્યા પછી આટલું નામ અને આટલી સરળતા એવા દિનેશભાઈ સિંધવ, એને જોરદાર તાળીઓથી વધાવો. પરમ મિત્ર છે અને હજી ઘણા બધા નામ રહી જાય ધીરે ધીરે. ખાસ તો હું આવ્યો છું બારોટજી, સિંધુ પરિવારના જે બારોટજી છે, બારોટજીના ચરણમાં હું વંદન કરું છું. આ આપણી પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય ઈ કુળ હીણા નર કોઈ એને કાઉ ઠબકો કલ્યાણ મન. હા, અને એવાની પાસે જ બેસજો. બાકી ભલે નાનો માણસ હોય પણ તમને ખબર પડે કે આની કુળની પરંપરા કંઈક જુદી. કુળની પરંપરા એટલે કોઈ જ્ઞાતિ જાતિ નહીં, એ તો ગમે ન્યા રતન પાકે, એ તમને કહી દઉં. હા, પણ એની આખી એક જે કુળની પરંપરા હોય છે, એની નિર્મળતા હોય છે, એનો આવકારો હોય છે. એવા ઓછા પૈસા વાળા હોય ના હોય એવા પાસે બેસજો. બાકી અરબોપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એને પાસે જાતા એની પનોતી હાડા તણદીની સડી જાય ભલા માણસ. શું બેહવું એની પાસે ભાઈ? હા, આઠો પર રોતા જ હોય, બીજી વાત જ નહીં. આપણે ત્યાં ઘણી વાર અમે દાખલા દેતા હોય કે ઘણા તમે જો 10 વીઘા જમીન હોય, 10 વીઘાનો ખેડૂ હોય. હું શરૂઆતમાં વાત કરું, આપણે 10 વીઘા જમીન હોય અને ઈ ખેડૂને કોઈ દીકરા દીકરીના લગ્ન આવે અને કોઈ પૂછે કે ભાઈ તમારે ઓન તો લગ્ન છે કાં દીકરાના કે દીકરીના? અરે હા બાપા, માતાજીની કૃપા, જગદંબાની કૃપા થઈ ગઈ, વેવાઈએ સામેથી કીધું અને હમણાં લગ્ન છે. બાપો મોજના તોરા છૂટી ગયા. જમીનમાં થોડું ઘણું સારું ઉપજ જે કાંઈ વાવતા હોય, ચણા હારા થયા છે કે બાજરો હારો થયો, ઘઉં હારા થયા કે તુવેર હારી થઈ કે દાખલા તરીકે 10 વીઘા જમીન. પણ આ વખતે મોસમે માતાજી એવી દીધી ને, હે બાપા લગ્ન કરવા છે ને બાપા બધા પધારજો 10 વીઘામાં. હો, કારણ કે ઈ મર્દ અંદરની ખુમારી દા. અને ઘણાને 150 વીઘા હોય, 500 વીઘા હોય અને આપણે કઈ દીકરાને લગ્ન આવ્યા કા? હા ભાઈ, હવે એ તો આ કઠણાયું હાલે છે. લે, અમારી તો મરજી નહોતી, વેવાએ ધરા લગ્ન મોકલી દીધા. અને એક બાજુ ઈ કે મજૂર મળતા નથી ને એક બાજુ આ ક્યાંય ફુગાય નહીં, ધરારના લગ્ન મોકલી દે. હવે 500 વીઘા હોય તોય પાછા હવે એની પાસે હું જઈને બેહું, એટલે મરદની પાસે બેહે. એવા અનેક મારા મિત્રો છે. એમાં એના ગાંધીનગરમાં પૂજ્ય મોરારી બાપુની કથા કરી હતી. સમગ્ર ભરવાડ સમાજ નહીં પણ માલધારી સમાજ સમગ્ર એનું ગૌરવ, જેણે ન્યા રહોડા નેહડાના જેવા આયકાતા હજારો નહીં લાખો માણસોને જમાડ્યા હતા. એવા ડાયાભાઈ કરમણભાઈ, એ પરિવારમાંથી મારા મિત્ર જગાભાઈ, એ પણ અહીંયા પધાર્યા છે. અને બધા જ અહીંયા પધારેલા મિત્રો, વડીલો, માતાજીઓ, બારોટદેવ, આપ બધાયનું સ્વાગત કરી અને મારે અહીંયાથી હું આજ મિત્રતાને નાતે આવ્યો છું. અહીંયા મારા પરમ મિત્ર ઉપેન્દ્રસિંહજી, એમણે મને કીધું કે આ બધા મારા પરમ મિત્રો છે. મેં કીધું તમે મારા પરમ મિત્રો એટલે એ મારા પરમ મિત્ર. અહીંયા મોજ કરવા માટે આવ્યો હું, કોઈ ચોખવટ કરી નથી આવ્યો. અહીંયા બધાને ખબર છે ભલા માણે કાટલા રૂપિયા લઈશું, કાટલા એ રીતે નથી આવ્યો. અહીંયા બધાને ખબર છે. પણ અહીંયા આપણા તરફથી જે કાંઈ દેવામાં આવશે, અસ્તિત્વ એની નોંધ લે છે. નક્કી કરી લેજો, અહીંયા માં બેઠી છે જાગતી જોત. તમે અહીંયા આપો અને 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 5, હું એમ નથી કહેતો કે તમે 100 આપશો તો 1000 ગણા કરીને આપશે, એ તો ખબર નથી.
પણ એટલી ખબર છે કે આવા ઠેકાણે આપ્યું હોય તો તમારી 3 પેઢી સુધી માં જોગમાયા આ સિંધવાય આપ્યા જેવા રાખશે એ ગેરંટી આપું છું. ભલા માણસ તમને કોઈ દી ખૂટવા નહીં દે. આ જાગતી જોઈ કેટલા પરચા માના. હા 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 સરસ સરસ ભાઈ. આ એક ભાઈ આવ્યા છે, આપણે ફોનમાં વાત થઈ હતી કે ઈ ભાઈ શું તમારું સ્વાગત છે. વાહ મારો ભાઈ વાહ સરસ. એની લાગણી હોય ને. હવે અમારે સવારથી આજ સુધી 250 જણા વાત થતી હોય પણ સરસ સારું મારો ભાઈ તમારા પ્રેમને વંદન છે. આવો વાહ વાહ કેમ છો? મજા. બાપો બાપો વાહ વાહ વાહ. સાઈલ લઈ આવે અહીંથી આપી દે તો હાલ વાંધો ને. આમથી હોય આવો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. તન મીઠેરી મીઠ માંડો તો નૈન ના નૂર લાગો છો. સરસ સરસ ડાયરો. આમ પારેઠ બહેન દૂધની તર જામે એવો ડાયરો જામ્યો છે. એમને સ્વાગત કરવું જ છે, એમનો પ્રેમ છે. વાહ વાહ તાળીએથી વધાવો એમને. જય હો. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. તમારી લાગણી મંદ બિરાજો. હવાર સુધી જાતા નહીં હો. હા હા નકર ઘણી વાર આવું થાય. ઘણા તો એવી ફરમાઈશ દઈને વયા જાય ઘણા કલાકારોને કે પછી ઘેરે જઈને સવારે પૂછતા હોય ઓલું ગાયું હોય છે કા કે હા જામ્યું નહીં હોય કે પણ તું જ બટકાવીને વહી ગયો ક્યાંથી જામે. એવા હોય હો ઘણા. હા ઘણા પ્રોગ્રામ એવું. એટલે પણ આ તો બધા પ્રેમાળ છે. પ્રેમ હોય જ આવી શકે સાહેબ. માના સાની આ જાગતી જોઈ તમે હામાં ઉભા રહેજો સાહેબ. હું અહીંથી તમને જાહેરમાં કહું છું. મેં દર્શન કર્યા છે એટલે કહું. હમણાં દર્શન કરીને આવ્યો એટલા માટે કહું છું. માં સિંધવાઈના નીચે જે માં બેઠી છે ફળા જૂના 800 વર્ષ પહેલા એની હામાં તમે ઉભા રહ્યો અને હે માં સિંધવાઈ એટલું બોલો ને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અમારી માં નો કહેવાય. ભલા માણસ એવી જાગતી જોઈતા બેઠી પેઠી ઉતારી દે સાહેબ. અને આ શ્રદ્ધા રાખે એની પાસે બેસજો. ઘણા તો તને એવાય ચડાવે. એકચ્યુઅલી 21મી સદીને આ બધું શું તમે હવન ને માતાજીઓ આ બધું એકચ્યુઅલી શિક્ષણમાં ધ્યાન દો. શિક્ષણમાં ધ્યાન દીધું છે ને એટલે જ અમને શ્રદ્ધા છે. ઘણા શું કે ખબર દુનિયા ક્યાં પૂગી ગઈ અમે પહેલેથી જ પહોંચેલા છે. તું તાન સાનું મનું બે કઈ ગુગલું તને તો આવું બહુ થાય છે. અને ઈ નો થાય એના માટે આપણી આયુ બેઠી છે, આપણી આ જગદંબાઓ બેઠી છે. એટલે સમગ્ર સિંધવ પરિવાર અને સમગ્ર નાળોદા રાજપૂત સમાજ આપ એક થઈને રહેશો, નેક થઈને રહેશો. તમારી ખુમારીને જાળવી રાખશો, તમારી બાપ દાદાની પરંપરાને જાળવી રાખશો. માવડીઓ અહીં બેઠા છે પગે લાગીને કહું છું ભારત વર્ષમાં જ્યારે જ્યારે જરૂર પડી છે કોઈ મહાપુરુષને સંતને દાતારને જન્મ આપ્યો તો કોક માએ જન્મ આપ્યો છે. હારા 2 આલરડા બાળકોને કહેજો, હારી 2 વાર્તાઓ ક્યારેક ક્યારેક સંભળાવજો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય વાંધો નથી એને. ઈ મુંબઈમાં કેવી ગાડીઓ ફરે ઈ તમને ખબર નથી. હા એટલું બધું સિરિયલો ને એટલું બધું. હું કઈ આપણો વિરોધની વાત નથી પણ બોલીવુડ ને કોક ફિલ્મ હારાય છે એને વંદન કરીએ છીએ. સંદેશો હારો આપતા એવા ઘણા છે પણ અમુક એવા આવ્યા છે કે તમે વાતું જાઓ. સિરિયલોમાં તો હાવ કુટુંબને વીખવા સિવાય બીજો ધંધો જ નથી. અને ઈના પાછા મૂર્ખીએ છે. એકતા કપૂરનું એકવાર મેં ઇન્ટરવ્યુ જોયેલું દિનેશભાઈ, અને એકતા કપૂરે એવું કીધેલું કે 1700 એપિસોડ સુધી કે અમારે દર્શકો જોવે છે, અમારા કલાકારો કે થાકી જાય કે હવે બીજી કાંઈક સિરિયલ બનાવો, આ એકને એક પાત્ર મજા નથી આવતી. તો એ કે ભારતમાં કેટલા નવરા છે આવું ઈ બોલેલી. મેં કીધું આને જોવાય નહીં ને કા આને તો હું કેવું હવે આને બીજું ગજબ કહેવાય ને. આપણે નવરા સમજે છે ને આપણે જોઈને આને કેવું ભયંકર. અને વધારે થાય તો માફ કરજો પણ રહેવાતું નથી ને. આટલી સંખ્યામાં આવ્યા એટલે કહી દઉં ચારણ તરીકે આવ્યું એટલા માટે. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી. ભલા માણસ વધારે થાય તો માફ કરજો પણ સાચું છે એટલે કહું છું, સાચું છે એટલે કહું છું. હા તમે આપણા પુસ્તકો તમે વાંચો. આપણી રામાયણથી લઈને કેટલા ગ્રંથો આપણા લોક સાહિત્યના આપણા બારોટોએ લખેલા, મેઘાણીએ લખેલા, કાગબાપુએ લખેલા એ વાર્તાઓ અને દુનિયાના સાંભળી લેજો. દુનિયાના ટોચના નાળોદા રાજપૂતો બારોટ દેવનું કેવડું સન્માન કર્યું હતું પુસ્તક સાહેબ. તમને અભિનંદન આપું છું સાહેબ. આ નાની વસ્તુ નથી, આ બહુ મોટી પરંપરા અને અસ્મિતાની વાત છે આ. હા અને આવું કરતું રહેવું સારું થયું અને બિરદાવવા. કોઈ પણ આપણે ત્યાં તો અમે જોગડા વણકરના રાહડા ગાયા છે, એનાય દુહા ગાયા. તમે વણકર અમે વણાર, નાતે નેડો નહીં તારા ગણ ને રોવું ગજમાર, તારી જાત નો પૂછું જોગડા. ઈ તો ટાણે જે ઉભો રહીએ, અડીખમ થઈને ઉભો રહીએ
તાણું જે હાચવીને ઊભો રહીએ ઈ મર્દનો દીકરો કહેવાય. બાકી હારા હારા હરકી જાય, આમાં કઈ કોના ઉપર આવે ભાર ને કોણ નીકળી જાય કાંઈ નક્કી નથી ભાઈ. હા, એટલે દુનિયાના ટોચના જેટલા ઇતિહાસકારો થયા છે, ટોચના દુનિયાના કહું છું વર્લ્ડના, એને વાંચી લેજો. એને એક જ વાત કરી છે કે દુનિયાના કોઈ દેશને તમારે ભાંગી નાખવો હોય, તોડી નાખવો હોય, એટલે કે આપણી ભાષામાં કહીએ તો રાંકો બનાવી દેવો હોય, તો એના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવાડી દો, એનું સાહિત્ય ભૂલવાડી દો. આવું એને દુનિયાના વિદ્વાનોએ કીધું. એ ન થાય એટલા માટે ફરી ફરીને આખી કમિટી, આખા સિંધવ પરિવારને આમાં નાનામાં નાના માણસે જે મદદ કરીએ છે ને ભાઈ, આવડા કાર્ય કરવા માટે 2 મહિના 5 મહિનાથી તૈયારી કરવી પડે. એમાં કેટલાય વિઘન આવે પાછા, કારણ કે તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે. બગાઉ મફત આવે, ભેળી બગાઈ ઈ મફત આવે, એને કાંઈ ન દેવું પડે. અને ઈ શું કરે એ નક્કી નહીં. અમારે હમણાં એક જગ્યાએ 2 બગાઉ ફિલ્મ જોઈને બહાર નીકળી ને, બગાઉ બગાઈમાં સમજો ને, વાહ અહીંયા તો સમજે જ ને. હા, ગાયું માતાજી બહુ છે, ગાયુંને સોટે, બળદને કૂતર્યા નહીં સોટે. 2 બગાયું ફિલ્મ જોઈને બહાર નીકળ્યું તો વાતું કરતી હતી કે ઉડીને જવું છે કે કૂતરું કરી લેવું છે. એ તો કૂતરાના કાનમાં બેસી જાય પૂગી જાય જ્યાં જાવ હોય ત્યાં. એને ક્યાં કાંઈ તકલીફ કરી, પણ જેને કરવું છે કાંઈક સમાજ માટે, આ વિક્રમસિંહજી હોય, ઉપેન્દ્રસિંહજી હોય, આ બધાય મિત્રો જેમ કીધું એમ એ બધાએ જે બીજા સમાજ માટે જે કામ કરે છે એને ભાર નહીં પડતો હોય, ટીકા નહીં થતી હોય. સારું કરવા નીકળો એટલે તૈયારી રાખવાની સીધી જ વાત છે. જેટલા ધોળા કપડા પહેરો એટલા દાગ થવાની તૈયારી. અને ધ્યાન દૂધનું જ રાખવું પડે. માતાઓ બહેનો આ બેઠા પૂછો, સીબુ સારું ઢાંકવું, લીંબુ છાંટો ન પડી જાય, છાશ ન ઉડી જાય, ફ્રીજમાં મૂકો, દૂધના તપેલું સેટું રાખજો, ખાટું પડી જાય તોય બગડી જાય. કોઈ દી કોઈ બેનોએ કીધું એઠવાડનું ધ્યાન રાખજો, એઠવાડ પડ્યો છે ત્યાં ધ્યાન રાખજો, બગડી જાય. એ તો આપણને બગાડે, એ બાજુ જાય તોય એનું ધ્યાન ન રાખવું પડે.